પૌરાણિક મહત્વ ધરાવતા સંત ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ ધરાવતા દરિયા સ્થાન મંદિર ખાતે નવદા રામાયણ તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું છે। વક્તા શાસ્ત્રી ચંદ્રકાંત શુક્લ દ્વારા કથા દરમિયાન રામ ભરત મિલાપનું ભક્તિભાવ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે। દરિયા સ્થાન મંદિર મધ્યે બ્રહ્મલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજ દ્વારા 60 વર્ષ પહેલા ચાલુ કરાયેલ પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ છઠ થી 14 સુધી રામકથા તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। કથા દરમિયાન મહામંડલેશ્વર જાનકીદાસજી, સંત જગજીવન દાદા, કલ્યાણદાસજી, કિશોરદાસજી, ભરતદાસજી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ દરિયા સ્થાન મંદિરના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત ભુજ, રાપર, રાધનપુર, ગાંધીધામ, ભચાઉ, અંજાર, મુંબઈ વગેરે સ્થળેથી ખૂબ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન અને આભાર વિધિ દિનેશ ચંદે કરી હતી। શ્રી વિભાગ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર દ્વારા અહીંના બ્રહ્મલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજે લગભગ 60 વર્ષ પહેલા આ પરંપરા ચાલુ કરાવી અને અષાઢ સુદ છઠથી અષાઢ સુદ 14 સુધી અહીં દર વર્ષે રામકથાનું આયોજન થાય છે। તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીં આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અહીં ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈ તેમજ કચ્છ, ગાંધીધામ, ભચાઉ, અંજાર તેમજ બનાસકાંઠામાંથી અહીંના સંત અહીંયાના સેવકો દરેક અહીંયા પધારે છે અને સવારથી જ અહીંયા ગુરુ પૂજન શરૂ થઈ ગયું છે અને થોડી જ વાર હમણાં અહીંયા સમાધિ સ્થાને પણ ગુરુ પૂજન કરવાનું છે। ગુરુવારે સવારથી જ પશ્ચિમ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં મહદ અંશે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। કચ્છના 5 તાલુકાઓમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો। જિલ્લા મથક ભુજમાં ગોરંભાયેલા માહોલ વચ્ચે સવારથી છૂટો છવાયો ઝરમર વરસાદ થતા માર્ગો ભીંજાયા હતા। અબડાસા માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। ગાંધીધામમાં સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગે આગામી સોમવાર સુધી કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। નખત્રાણામાં અડધો ઇંચ વરસાદ પડી ગયો છે। ગામડામાં પણ ગુરુપૂજનમાં મેઘરાજાએ ઝરમર તો ક્યાંક ઝાપટારૂપી વરસાદની વડથંભી મેઘબહેર ચાલુ રાખી છે। વરસાદના લીધે અગાઉ ભીટારા પાસે પુલિયો તૂટી ગયો છે, જેનાથી આસપાસના ગામો રાયધણજર, ચિયાસર, હિંગરિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જોકે રસ્તાનું કામ ચાલુ છે, પણ રાબેતા મુજબ ક્યારે થશે તે રામ જાણે। બીજી તરફ વીજ દાંધિયા યથાવત રહ્યા છે। નગરમાં ઠેર ઠેર કાદવ કિચડ હોતા નગરજનો ઘરે બેસી રહ્યા છે। વરસાદનો માહોલ યથાવત રહ્યો છે। તે દરમિયાન સુરત દાદા ક્યારેક દર્શન આપે છે તો ક્યારેક સંતાઈ જાય છે। તાલુકામાં ડેમો, તળાવ, પાલર પાણીથી છલકાઈ ગયા છે। ખેડૂતો, માલધારી વર્ગ ખુશખુશાલ છે। કચ્છમાં થયેલ સચરાચર વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના 170 પૈકી 53 ડેમો હાલે સીલ લેવલ કરતાં પણ વધુ છે। કોટડા ચકાર ગામમાં આવેલા પુલની ખૂબ જ જોખમજનક સ્થિતિ છે। અહીં સ્થાનિક તંત્ર દ્વારા પુલ નજીકનું દબાણ દૂર કરાયા પછી પુલને બંધ જાહેર કરીને માત્ર એક તકતી લગાવી દેવામાં આવી છે। જોકે કોઈ પણ પ્રકારનો ડાયવર્ઝન રસ્તો નક્કી કરાયો નથી। પરિણામે લોકોની જીવના જોખમે જૂના પુલ પરથી જ અવરજવર કરવી પડી રહી છે। આ માર્ગ પરથી જ હોસ્પિટલ, બાળકોને શાળા લઈ જવા કે દૂધ અને પાણી ભરવા માટે લોકોની જોખમભરી સફર કરવી પડે છે। રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર થઈ ચૂકી હોવા છતાં કામગીરી શરૂ કરાઈ નથી। લોકોએ આક્ષેપ કરતા જ કહ્યું હતું કે પછાત વિસ્તાર પ્રત્યે તંત્રની બેદરકારી બતાવે છે। પંચાયત અને R&B વિભાગ વચ્ચે સંતોષકારક સમન્વય ન હોવાને કારણે કામ અટકી ગયું છે। ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હોય છતાં કોઈ પ્રગતિ જોવા મળી નથી। ગ્રામજનોમાં દહેશત છે કે કદાચ કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર ઊંઘમાંથી જાગશે। એવી ઘણી ઘટનાઓ રાજ્યમાં બનતી રહે છે, જ્યાં પુલ તૂટી પડે અને જાનહાનિ થાય ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવે છે। હાલ જે સ્થિતિ છે એમાં વરસાદી સિઝનમાં પુલ તૂટી જાય તો કોટડા ચકાર ગામ માટે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તાત્કાલિક પુલના પુનઃનિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા, કામનો આરંભ કરવાની સમયમર્યાદા જાહેર કરવા અને ડાયવર્ઝન રસ્તો તાત્કાલિક બનાવવા માંગ કરી છે। તેઓએ ચીમકી આપી છે કે જો વ્યાજબી સમયમાં કામ શરૂ નહીં થાય તો ગ્રામજનોએ ગાંધીનગર સુધી રેલી કાઢીને પોતાનો રોષ વ્યક્ત કરવો પડશે। જાંબોડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું અને અમારી સમસ્યા છે પુલ। જ્યારે પણ ગુજરાતની અંદર ક્યાંય પણ પુલ તૂટવાની સમસ્યા આવે છે ત્યારે તંત્ર વિભાગે દોડતા આવી અને પુલને બંધ કરી નાખે છે। એના અનુસંધાને હું કહેવા માંગુ છું, જો તમે પુલ બંધ કરો છો તો તાત્કાલિક ધોરણે તમે નવો પુલ બંધાવો। અને અમારા બે બાજુ કોટડા છે, કોટડા ઉગમણા અને કોટડા આથમણા, અને હજારોની સંખ્યામાં વસ્તી છે। એને આવ જાવમાં તકલીફ પડે છે અને તમારા ડાયવર્ઝન છે જે બહુ જ
ખરાબ સ્થિતિમાં છે. એનામાંથી હોન્ડા પણ નીકળી શકે એમ નથી. અને મારી માંગણી છે સરકાર પાસે કે તાત્કાલિક ધોરણે આ પુલનો કાંઈ પણ રસ્તો કાઢી અને નવો બનાવે, યા તો પ્રજાને એવો રસ્તો આપે કે પ્રજા હેરાન ના થાય. આજે 2021-22 થી આ પુલ જર્જરિત થયા પછી સરકાર શ્રી તરફથી પુલ મંજૂર કરીને જે ગ્રાન્ટ આપવામાં આવી અને એજન્સી પણ નિમવામાં આવી, પણ જે તે વખતે જગ્યાનો અભાવ હતો એટલે વર્ક ઓર્ડર ને બધું કેન્સલ થઈ ગયા. તેના પછી જે 3-4 બનાવો પુલ પડવાના ગુજરાતમાં બન્યા, મોરબી છે, હરણીકાંડ છે, પછી રાજકોટ છે, અગ્નિકાંડ, એવા બધા બનાવ બનતા હોય ત્યારે સરકારશ્રીને એના અધિકારીઓ દ્વારા પુલ બંધ કરી અને લોકોની પરેશાની ઊભી થાય છે. અહીં જુઓ ડાયવર્ઝન પણ નથી. આ ડાયવર્ઝન સરકારે નિયમ કરેલો છે, પણ આ ડાયવર્ઝનમાં કોઈ વાહન પણ 2 વ્હીલ પણ નીકળી શકે એમ નથી. અને બીજો ડાયવર્ઝન છે એ અહીંથી 1.5 કિલોમીટર આગળ છે, તો બધાને આવડું પડે છે. ત્યાં પણ નીકળવા માટે થાંભલાનું બધા અડચણરૂપ છે, ત્યાં પણ મોટા વાહનો નીકળી શકતા નથી. તો 15 કિલોમીટરનો ફેરો ખાઈ અને આ બંને ગામના માણસો હેરાન થાય છે. તો આ સરકારશ્રીના કાંઈક એવો બનાવ બને એટલે પુલ બંધ કરી અને ગામને બધા લોકોને પરેશાની થાય છે. અને એની જવાબદારી હોય છે પૂરેપૂરી કે પુલ બંધ કર્યા પછી ડાયવર્ઝન તો કાંઈ મેળ હોવો જોઈએ કે ડાયવર્ઝનથી માણસો અવર જવર કરી શકે, પણ ડાયવર્ઝનના કાંઈ અહીં જો તમે ઠેકાણા નથી. આગળ થોડીક મેટલ પાથરી છે, એમાં પણ 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, નથી બાવડિયા કાઢેલા. અને અહીં પણ કોઈ મેટલ નથી. આ તો અહીં તો નદી છે મોટી, અહીં અમારા કોટડા ને મુખી નદી છે જે ખેંગાર સાગરમાં જોડે છે, મોટી નદી છે. તો અહીં પણ પાપડી કે અંદર નાલા નાખી અને વ્યવસ્થા કરવી પડે, તે પણ અધિકારી દ્વારા હાથ ઊંચા કરી અને આવી પરિસ્થિતિમાં માણસોને હેરાનગતિ થાય છે. જ્યારે આ પુલ બંધ કરવામાં આવે છે ત્યારે આથમણાવાસ, સણુસરા, કૈલાસનગર બધા ગામના લોકો છે, ઉગમણાવાસ છે, વેપારનો હબ છે, એ લોકોને આવવા જવા માટે એટલી મુશ્કેલી પડે છે, જેનો જવાબદાર આ સરકાર શ્રીના અધિકારીઓ છે. પણ આ લોકોને જો પુલ બીજો એક બનાવ બનતો હોય ને અહીં પુલને બંધ કરી જતા હોય તો પછી કઈ મિનિંગ નથી ને. એને અહીંયા જોવાની તકેદારી રાખી કે પુલ ખરેખર જર્જરિત છે, બાજુમાં જગ્યા છે તો ત્યાં બનાવો. અત્યારે તો જે અડચણરૂપ જગ્યાઓ હતી બધું નીકળી ગયું છે દબાણ, અને સામેની સાઈડમાં બધું ખુલ્લો છે. તો આ પુલ નું જર્જરિત છે, ભલે નવો બની અને પુલ પાડીને નવો બનાવી નાખે બીજો બાજુમાં, બરોબર ને. આ પુલ નથી હાલવાનું એ તો 100% છે. તો પછી આવા ડાયવર્ઝનોથી લોકોની કેટલી પરેશાની છે, જે હું આપના ટીવી માધ્યમથી સરકારશ્રીને અને જે પદાધિકારીઓને જણાવવા માંગુ છું. આ પુલની વારંવાર બંધ થવામાં 3 વર્ષ થઈ ગયા. ઇન્ડિયામાં ગમે અહીંયા પુલ પડે એટલે આ પુલ બંધ થઈ જાય રાતોરાત. પછી જેવી રીતે કોઈ હોન્ડા જતી હોય, પણ આ ખાલી પુલ બંધ થયાથી કઈ સમસ્યા હલ થતી નથી. પુલ બન્યા પછી સમસ્યા હલ થશે, કારણ કે આ ખાલી આથમણા કોટડાને જોડતો પુલ નથી. આ પુલ છે 15 થી 20 ગામોને જોડતો પુલ. અહીંયાથી સણોસરા, કૈલાસનગર ને ભારાપુર સુધી પણ આ રસ્તો જાય છે, જેને બંધ કરવામાં આવેલો છે. કાયમી માટે જયારે પણ કોઈ સમસ્યા જયારે ગુજરાતમાં કે ક્યાં પણ પુલ પડે એટલે આ પુલ રાતોરાત બંધ થઈ જાય છે. પ્રજાજનો હોન્ડા જેટલી જગ્યા કરીને મુકાવે, પાછા આવીને જયારે ઘટના બને ત્યારે પુલ બંધ થઈ જતો હોય છે. એના કારણે અમારી સમસ્યા એ છે કે આ પુલને તાત્કાલિક, નવો પુલ જે મંજૂર થયેલો છે, પુલને તાત્કાલિક બનાવવામાં આવે અને પ્રજાની સમસ્યા હલ કરવામાં આવે. અને આ આથમણાવાસમાં એક બેકો બરોડા પણ છે, જેના 25 થી 30 ગામોના બેકમાં ખાતા છે. અને બીજા ડાઉકજન જે બનાવેલા છે તો એનું કોઈ ઠેકાણું નથી. 4 વ્હીલ શું 2 વ્હીલ પણ એમાં ચાલી શકે એવી શક્ય નથી. તો એના કારણે ડાયવર્ઝન કેવી રીતે બનાવે, શું કરે, તાત્કાલિક એ ડાયવર્ઝન બનાવે અને આ પ્રજા સાથે જોડતો રસ્તો ચાલુ કરે, એવી મારી. ડાયવર્ઝન બનેલો છે તે કેવી હાલતમાં છે? બહુ ગંભીર હાલત છે. અમે હમણાં મુલાકાત લીધી ડાયવર્ઝનની, બધાની, પણ ત્યાં કોઈ પણ ગાડી નીકળી શકે એવી કોઈ શક્યતા પણ નથી. અમારી માંગ એ છે કે પહેલા અત્યારે જો પુલ ચાલુ કરે, ડાયવર્ઝન પહેલા રિપેરિંગ કરે, અને ડાયવર્ઝન અને જે આ પુલમાં જેવી રીતે આવચાલ છે એવી રીતે ડાયવર્ઝનમાં આવચાલ થવી જોઈએ. એ મારી ખાસ રિક્વેસ્ટ અને ખાસ અપીલ છે. અને તાત્કાલિક ધોરણે આ પુલનો નિકાલ કરવામાં આવે એવી મારી ખાસ નમ્ર અપીલ અને વિનંતી છે. મુંદ્રા તાલુકાના બરાયા ગામે આવેલો પુલ ભયજનક બન્યો છે. કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા યોગ્ય નિર્ણય જરૂરી છે. સ્થાનિક આગેવાન હરેશ મોથારિયાએ રાજ્ય સરકારને સત્વરે યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. અને અહીં સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રજાહિતના કાર્યો અહીંથી આપણે તાલુકા સ્તરે જિલ્લા સ્તરેથી કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને આજે આ એક જનહિતનો પ્રજાહિતનો એક પ્રશ્ન છે કે મુંદ્રા તાલુકાનો જે બરાયા ગામ છે એ બરાયા ગામની ઉપર સુરઈ નદી ઉપર આજે તમે બ્રિજ જોઈ શકો છો અને વાહન વ્યવહાર પણ અત્યારે ચાલુ છે. એ બ્રિજની આપણે વાત કરીએ તો એ લગભગ ઘણા વર્ષો પહેલાં બનેલો બ્રિજ છે. અને જ્યારે એ નવનિર્માણ થયેલ, એ બ્રિજ નવો બનેલ ત્યારે પણ કોઈ પ્રકારના કાંઈ ડિસ્પ્યુટ કે વાંધાવસમી હોતા એ 12 થી 13 વર્ષ સુધી બંધ પડેલી અવસ્થામાં હતું.
અને ત્યારબાદ જે યાતાયાત માટે આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યું એને પણ આજે લગભગ 20 થી 25 વર્ષ જેવું સમય થવા આવ્યું. જે આ બ્રિજ ભૂકંપની માર પણ ખમી ચૂક્યો છે અને હાલની અને આજની તારીખમાં જ્યારે આ વિઝ્યુઅલ આપણે લેવાઈ રહ્યા છે અને અહીંથી આપણે જે વહીવટી તંત્રને આપણી રજૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ બ્રિજની હાલત આપ આ વિડીયોના મારફતે પણ જોઈ શકશો. તો ખાસ કરીને અત્રેના સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, આપણા શાસન શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, પીડબ્લ્યુડી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને પણ અત્રેથી હું રજૂઆત કરું છું કે આ બરાયા નદીના બ્રિજ માટે વહેલી તકે અને તાત્કાલિક અસરથી કાંઈ યોગ્ય નિર્ણય લ્યો. જે તે સમયે અમે રજૂઆતો કરેલ. મેં પોતે ખુદ મુખ્યમંત્રી શ્રીના ઈમેલ આઈડી પર મેં ઈમેલ પણ કરેલ, પણ ત્યારબાદ ખાસ કરીને આના માટે કોઈ કાર્ય આરંભાયું નથી. અને વાત કરીએ આપણે આ બ્રિજની, તો આ બ્રિજની હાલત એકદમ ભયજનક એટલે છે કે અહીંથી જે પસાર થાય છે ને લોકો ગાડીમાંથી જોઈએ છે ને, એ ગાડીમાં બેઠે બેઠે પણ એમની અંદર ડરનો માહોલ ઊભો થઈ જાય છે. અને હાલે જ આપણે ખૂબ જ ગંભીર એક ઘટના ઘટી છે ગુજરાતમાં. વડોદરા અને આણંદ વચ્ચે આવેલ ગંભીરા નામના બ્રિજની જે ઘટના ઘટી એમાં 10 થી વધુ લોકોના મૃત્યુ થયા અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો મૃતાત્માઓની આત્મા માટે આપણે શાંતિની પ્રાર્થના કરીએ અને સાથોસાથ જે ગંભીર રીતે ઘાયલ થયા છે જલ્દી સ્વસ્થ થાય એવી આપણે કામના કરીએ. અને સરકારશ્રી પાસે, વહીવટી તંત્ર પાસે અને પીડબ્લ્યુડી પાસે પણ અત્રેથી એવી રજૂઆત છે કે આના માટે વહેલી તકે કાર્ય આરંભાય. કારણ કે 10 કરોડ ને 40 લાખ જેવી લગભગ માતબર રકમ આના માટે ફાળવાઈ હોય અને એને પણ 1 વર્ષનો સમય જો વીતી ગયો હોય તો પછી કામ શું કામ ચાલુ નથી કરાયું? આ એક પ્રજાને મનમાં ખૂબ જ મોટો પ્રશ્ન છે. તો જલ્દીથી આ કામ ચાલુ થાય એવી આપણે આશા અપેક્ષા રાખીએ. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જે બાદ તેઓ એક્શન મોડમાં જણાઈ રહ્યા છે. બુધવારે તેમણે દરેક રેન્જ આઈજી અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી મુલાકાત કરી હતી. જે બાદ સમગ્ર રાજ્યમાં નશાખોરી ડામવા માટે મેડિકલ અને શાળા કોલેજોની આસપાસ તપાસ કરવા ડ્રાઈવ આપી હતી. જે બાદ તેઓ પ્રથમ વખત સરહદ જિલ્લા કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતના ડીજીપીએ સત્તાવાર રીતે તેમના એક્સ પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે 11મી જુલાઈના ભુજની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન હરિપર રોડ પર બોર્ડર રેન્જ આઈજીની ઓફિસ ખાતે અરજદારોને મળશે. જે કોઈ પણ અરજદારોને ફરિયાદ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તેઓ ડીજીપી સમક્ષ ભુજમાં રૂબરૂ રજૂઆત કરી શકશે. ડીજીપીની ભુજ મુલાકાતને પગલે પોલીસ તંત્ર પણ તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. ઉપરાઉપરી એસએમસીના દરોડા અને દારૂની કાર્યવાહી મુદ્દે ચર્ચામાં રહેલ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડીજીપીની મુલાકાત સૂચક માનવામાં આવે છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં શાળા કોલેજ આસપાસ આવેલી મેડિકલ સ્ટોર અને અન્ય સ્ટોરમાં તપાસનો આદેશ કર્યો હતો, જેમાં નશાકારક સિરપ અથવા ગોળીઓનું વેચાણ થતું હોય છે ત્યારે દરોડા પાડી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. રાજ્યમાં બુધવારે પોલીસ તૂટી પડી હતી, જેમાં પૂર્વ કચ્છમાં 52 ટીમો બનાવી 156 મેડિકલ તપાસ કરી હતી, જેમાં મેડિકલમાંથી નશાકારક સિરપની બોટલો પકડાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંધીધામના સેક્ટર 7માં આવેલ કિરાણા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં નશાકારક સિરપની 95,490 બોટલ મળી આવી હતી. સંચાલક અલ્પેશ ભીમજી નિંજાર સામે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. અચાનક ચેકિંગના કારણે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ચેકિંગ દરમિયાન ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં પીએન અમરસિંહ શાળા પાસેથી મહેશકુમાર નારાયણદાસ મંગનાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. શખ્સ પાસેથી જુદી જુદી બ્રાન્ડની પ્રતિબંધિત ઈ સિગારેટ 14 નંગ મળી આવ્યા હતા. 16,800નો જથ્થો જપ્ત કરાયો હતો. આ સાથે આદિપુરમાં જીઆઈડીસી હનુમાનજી મંદિર પાસે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરીને મેઘપર બોરીચીના ચેતન શ્રવણભાઈ માજી રાણાને 21 પ્રતિબંધિત વેપ કિંમત 6,000નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. શાળા કોલેજોની આસપાસ વેચાતા નશાના કારણે અનેક યુવાનો તેના રવાડે ચડીને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. પોલીસે આવી કામગીરીના પગલે અમુક શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.